નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું, શું ગર્ભવતી માતાએ હોળી ન જોવી જોઈએ કે હોળીની આસપાસ હોળી પ્રગટતી હોય ત્યારે ન જવું જોઈએ? તો શું આ સાચું છે? શા માટે આવું કરવું જોઈએ? ચાલો તે વિશે માર્ગદર્શન મેળવીએ. હોળીનો તહેવાર એટલે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો ખૂબ જ મહત્વનો તહેવાર. અનિષ્ટ તત્વોની સામે જ્યારે પરમાત્માની શક્તિ ભક્તોની મદદ કરે છે ત્યારે કેવા અદ્ભુત ચમત્કાર સર્જાય છે તેની આ વાત છે. આપણે બધા હોળીનો તહેવાર ઉજવીએ છીએ, હોળી પ્રગટાવીએ છીએ અને તેમાં ધાણા, ખજૂર, દાળિયા, મગફળીના બી વગેરે વસ્તુઓ ધરાવીએ છીએ. આ એક પ્રકારનો યજ્ઞ છે. આ યજ્ઞને નવાનેષ્ટિ યજ્ઞ કહેવામાં આવે છે. એટલે કે નવું અન્ન છે એ પહેલાં અગ્નિને સમર્પિત કરી અને સમગ્ર સૃષ્ટિના સમગ્ર જીવો સુધી એ ધુમાડા સ્વરૂપે આપણે પહોંચાડીએ છીએ. આ એક ખૂબ મહત્વનો તહેવાર છે. જ્યારે હોળી પ્રગટે છે ત્યારે આસપાસના વાતાવરણ ખૂબ જ ગરમ બની જતું હોય છે. આપણે ત્યાં માન્યતા છે કે ગર્ભવતી બહેનોએ હોળીની પ્રદક્ષિણા ન ફરવી જોઈએ. તો તે પાછળનું આ કારણ પણ છે કે જ્યારે હોળીની આસપાસ ખૂબ જ ગરમી હોય છે તો આ ગરમી ગર્ભવતીને અને ગર્ભસ્થ બાળકને નુકસાન કરી શકે છે. વળી ત્યાં ઘણા બધા લોકો એકઠા થયેલા હોય. આ સમયે ગર્ભવતી માતાની રોગ પ્રતિકારક શક્તિ પણ થોડી નબળી હોય છે. ત્યારે તેને આ જુદા જુદા લોકો વચ્ચે જઈ અને પોતાના શરીરને કે બાળકને જોખમમાં ન નાખવું જોઈએ. તેથી પણ તેણે હોળી પ્રગટતી હોય ત્યાં ન જવું જોઈએ એવી એક માન્યતા છે. ઘણા બધા લોકો હોય અને બધા જ લોકો જ્યારે હોળીની પ્રદક્ષિણા કરતા હોય ત્યારે ધક્કામુક્કી પણ થતી હોય છે અને પાણી ઢોળાય અને ત્યાં ચિકાસ અને કીચડ પણ થતું હોય છે, જે ગર્ભવતી માટે નુકસાનકારક છે. એ પડી જઈ શકે છે અને તેને કે બાળકને નુકસાન થઈ શકે છે. આથી ગર્ભવતી માતાએ પ્રદક્ષિણા ન કરવી જોઈએ. પરંતુ આપણા ધર્મશાસ્ત્રો કહે છે કે ગર્ભવતી માતા આ એક જ પ્રકારનો યજ્ઞ હોય તેના દર્શન અવશ્ય કરી શકે છે. એટલે બહેનો, ચિંતા રાખ્યા વગર તમે દૂરથી હોળીના દર્શન કરી શકો છો. સાથે પ્રાર્થના કરજો કે જે રીતે હે પ્રભુ આપે પ્રહલાદની રક્ષા કરી, હોલિકાના ઈરાદાને બર ન આવવા દીધો, તે જ રીતે અનિષ્ટ અને અશુભ તત્વોથી મારી અને મારા બાળકની રક્ષા કરજો. મારા ગર્ભસ્થ બાળકની રક્ષા કરજો. એના સર્વાંગીણ વિકાસ માટે આપ આપના આશીર્વાદ આપજો. ઘણા બધા બહેનોને પ્રશ્ન હતો કે હોળીના દર્શન કરાય કે નહીં, હોળીને પ્રદક્ષિણા ફરાય કે નહીં, તો અમને આ વિશે માર્ગદર્શન આપશો. તો આ ટૂંકા વિડીયો દ્વારા આપણે માહિતી મેળવી કે હોળીના દર્શન દૂરથી કરી શકાય છે. નજીક જવા માટેના જે જોખમો છે એની પણ આપણે વાત કરી. એટલે મનમાં ખોટો ડર કે ભય રાખ્યા વગર આ હોળીના તહેવારને આનંદ અને ઉમંગથી ઉજવો એવી શુભેચ્છા સાથે આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.